હેલો ગાઈસ, આપણે પગપાળા કડા જઈ રહ્યા છીએ. મરતનું પિયાસ બિંદા રોનીભાઈ કોઈ કેવું અને ભાઈ આપણે મળી જશે ચરાડાના બંકાઓ. આવી જાઓ, બે શબ્દ કોઈ કહેશો? શું કહેશો? ચરાડાના બંકાઓ કરીએ. બંકાઓ આવી જાય. રંગ જોવામાં કે જંગ જોવામાં મેટર જોમાવા માટે કડામાં એન્ટ્રી પાડવા જઈ રહ્યા છે. બરોબર. જય માં સતી જોરથી બોલી જાઓ ભાઈ. બરોબર. ચરાડાના બંકાઓની આજે અલગ એન્ટ્રી કરવાની જ છે. ચરાડામાં જઈને બૂમ પરાવવાની હ અને કડામાં જઈને પણ આજે બૂમ પરાવવાની હ. એપિસોડમાં આગળ ચાલુ રહેજો. આગળનો નજારો તમને બતાવતા રહીશું અને સવારે 5 વાગે સતીમાના દર્શન પણ કરાવી દઈશું તમને. એપિસોડ ચાલુ રાખજો. હાય ગાઈસ, કડા જઈ રહ્યા તો હાલની તારીખમાં તો રોડ ઉપર ટ્રાફિક નહીં પણ સાધનવાળા જબરજસ્ત ફાસ્ટ જવા દઈએ. બરોબર. પિયાંશે તો ચાલતા ચાલતા થાકી પણ ગયો. પિયાંશ જોઈને મમ્મીને ઘોડો કરીને બેસી ગયો. કેમ છો મિત્રો? કહી દેજો બેટા. જય સતીમાં. જય સતીમાં. કે હા જય માતાજી. હાય ગાઈસ કહી દે. બે હાથે કર, હાથે કર. હાય ગાઈસ. તાનું ટાટા કહી દે બેટા. ટાટા. હાય ગાઈસ. રોનીભાઈ શું કહે છો? જય માતાજી. જય માતાજી. રોનીભાઈ ને સતી માતાની બાધા હ ખુલ્લા પગે જવાનું. બરોબર. 5 પૂનમ ચંપલ વગર ભરવાની હ. બરોબર. ઓકે. મારી સતીમાં ખુલ્લા પગે જવાની એમને તાકાત આપો. એપિસોડ ચાલુ રાખજો. આજના વીકમાં તમને બધું બતાવતો જ રહું છું. ઉપખલથી આગળ પહોંચી જઈએ. ઠંડીનો થોડો માહોલ લાગી રહ્યો. ગરમ ગરમ ચા. ગરમ ગરમ ચા. અમારી બૂંદવણી બૂંદ પણ તાજા તમ ચા. ઠંડી તો ઉડાડી પડશે. ફૂંક મારજે મસ્કન. જબરજસ્ત ઠંડી ના કારણે ચા પીવી પડી. આગળ જઈને જ રાખત ન કર. બરોબર. છોકરો પણ હુઈ ગયો અને કશું વધુ નહીં. માતાજી એવી સહન શક્તિ આલો કે ફટાફટ છોકરો ઊંઘેલો હોય અને ફટાફટ પહોંચી જઈએ કડામાં. બરોબર. ફટાફટ મોર્નિંગનો દર્શન થઈ જાય મા સતીનો. તો ગાઈસ એપિસોડ ચાલો કે હું થોડી ચા પી લઉં ને યાર. જય માતાજી. બરોબર. ચા પી લઈએ પછી આગળ નવા એપિસોડમાં. હાય ગાઈસ, કડા જવા નીકળી જતા ઉપખલથી આગળ નીકળી ગયા છે. રાતના 12 વાગ્યાનો ટાઈમ બની ગયો છે. છોકરા પણ સૂઈ ગયા છે. તમારી બેન સિસ્ટર શું કહેવા માગો? કઈ નહીં ગાઈસ, અમે જઈ રહ્યા છીએ. ઠંડી લાગે છે. ઠંડી હગી થતી હોય તો સારું હતું. થોડી ઠંડી સગી થતી હોય તો સારું હતું પણ ના થઈ શકે. ના હગી થઈ એટલે શેટરના કોથળા પહેરવા પડ્યા. છોકરાને ધાબરો ઉઠાડવો પડ્યો. બરાબર. જવું પડ્યું. જય માતાજી. જય સતીમાં. ફાઇનલી ગાઈસ દગાવડિયાના મંદાજીત છેલ્લું જ કેમ્પસ છે. આવી જઈએ. ખૂબ સારી સેવા આલી અહીંયા પણ. મારો છોકરો પણ હુઈ ગયો તો જાગી ગયો. પિયાસ એ તાનું બેટા. ટાટા કહી દેજો. ટાટા કહી દે. ઓકે. ઊંઘમાંથી ઉઠીને પણ ટાટા કહી દીધું છે. બરોબર. અમે થોડો ટાઈમની વાર કડા પહોંચી જઈશું.
તો માતાજીના દર્શન પણ થઈ જશે. અહીંયા પણ સારી એવી એક સેવા આપવા ચા અને ગરમા ગરમ ફૂલવાળી. એપિસોડ ચાલુ રાજુ. નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી દઈએ કે સતીમાના ધામનું દર્શન. જય માતાજી. ચલો ગાઈસ, ફાઇનલી કડામાં એન્ટ્રી મારી દીધી આપણે. મારા રોનીભાઈ થાકી ગયો હવે. શું કહેવાય રોનીભાઈ? પરીક્ષા જબરજસ્ત કઠણ લેવાઈ જઈએ. ચંપલ વગર આવી જશે. ચાંદુ ટાટા કરી દે બેટા. આપણે આવી ગયા. ટાટા કરી દે, ટાટા કરી દે. ઓકે, સતીમાં આવી જશે. બરોબર ને એપિસોડ ચાલુ રાખજો. સતીમાના મંદિર આવી જાય છીએ. બરોબર, જોઈ લો નજારો. ફોરલી નજીક આવી જઈએ. ફર્સ્ટ મંદિર આગળ આવી જાય સતીમાના. ઠંડીનો માહોલ એકદમ ઠંડો બરફ જેવો થઈ ગયો. સુમસામ રસ્તો, હજી તો કોઈ પબ્લિક પણ નહીં હાજર. આજ તો રાતના સમથિંગ 2:45 વાગી ગયા. 3:42-43 થઈ જઈએ. બરોબર, એમ કડામાં સતીમાના મંદિરે એન્ટ્રી મારી લીધી. પેલા મંદિર આવી જાય છીએ, તમે દર્શન કરી શકો. એક્ઝેક્ટલી પબ્લિક હજી જુઓ એટલી આવી હોય એવું લાગતું નહીં. બરોબર, એપિસોડ ચાલુ રાખો, આપણે જોતા રહીએ આગળ. ફાઇનલી કડાના મંદિર આગળ આવી જશે. જોઈ લો નજારો. એક્ઝેક્ટલી મંદિર આગળ આવી જઈએ. મંડપના કારણે આગળનું સ્ટેજ દેખાઈ આવતું નહીં, પણ આવી ગયા છીએ. જય સતીમાં. ફાઇનલી આવી ગયા છીએ. પબ્લિક હજી કોઈ આવ્યું નહીં. એક ફર્સ્ટ કે એવું મીન્સ કે અમે જ આવી ગયા છીએ. થોડા ઘણા માણસ આવ્યા, વધારે તો નહીં, પણ વધારેમાં વધારે 25 માણસ આવ્યું છે તે મોર્નિંગ અંદર. બરાબર, કોઈ જાજી પબ્લિક આવી નહીં, 25 માણસ હશે. જોઈ લો અમારું મંદિર આગળ આવી જાય. થાકી બેસી જઈએ. 2:45 કમ્પ્લીટ વાગ્યા. બરોબર, કઈ ટાઈમ બધા 2 ને કેટલી મિનિટ થઈ ગયા? કમ્પ્લીટ 2:45 મિનિટનો ટાઈમ થઈ ગયો. બરોબર, બહુ વહેલા આવી જઈએ. છોકરોના કારણે થોડા વહેલા આવી બેસી જઈએ, પણ નેક્સ્ટ ટાઈમ થોડો ટાઈમ એ પ્રમાણે જોઈને જઈશું.